ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે બહુ સમય પછી આજે બ્લોગ બનાવીએ, કારણ કે શોર્ટ રીલ બનાવતા પણ બ્લોગ બનાવતા નહોતા. અને આજે ઈચ્છા થઈ કે ચાલો આજે પણ બ્લોગ બનાવીને અને નાખી દઈએ. સંજી આવી ગયા અહીંયા આપણી જોડે. શું કહેવું સંજી? જય માતાજી. અત્યારે તો તમે ફેમસ થઈ જાવ ને ઇન્સ્ટાગ્રામમાં તો બહુ હેડો હે ને? લાઈક શેર વિડીયો. હા, હું આપણી આઈડીનું નામ શૂટ કર રિયા. સારું લખત જ નહીં આવડે. રિયા જો આ રિયા નામની આઈડી અને એ રિયા રિયા ભૂરી ખાય હે કેરી ઓબા ઉપર સડીને પાડલાઈ આવડે. ઓબા પર જેમ નહીં સડેલી રહોણી મેલેલી લબડી ચીચમામ ઓદરાન જ. અને હા દીપ મારી કેરી લઈને નાહી ગયો. મન હાલ થોડીક હાલ થોડીક હાલ. ભૂરી આજે તો ઘાસ વાટવા જેલી ને તે કેરીઓ પાડલાઈ છે ને હાર્દિક હા પાણી ભરી ગયેલું અને બોડો આવી રહ્યો વાયરલ લે વાયરલ. અને શું નામ હે એનું? શું કહું કઈ જાય એક્ટિવા લઈને હું આવી જાય જાય કાવ્યા અહીંયા કાવ્યું હા તાર પપ્પો કઈ ગયો સવારે શું લેવા વાની નોકરી કરો બેંકમાં જાય હેલી પૈસા કમાવા જાય તે તાર હોલી હું લાવેલો ભાઈ અને બોડો એ પાડીને અમાર ગોળો આ તો 24 કલાક છૂટો રહ્યા. જો આપણી પાડી હાર્દિકની પાડેલી છે અને આખો દાડો છૂટી જ રહ્યા ને હાર્દિક. હા રિયા બી વાહ તો પાછી જતા પેલા. અને રિયા બંકો હાય કેજો હાય ધ્યાન. અને આ જો નવાઈની કેરી પાડલાઈ છે ને બાબા પર ચડી એ સાય જ કરે. રોટી નાખ્યું. તો ચલો આપણે જઈએ હવે ઘાસ લેવા. કારણ કે લાવવાનું ઊંધિયું વાટેલું એટલે ઘાસ લઈને આવીએ બરાબર. અને આપણે તો બધું ઘાસ પલળી ગયું તમને ખેતરમાં જઈને બતાવું. તો આપણે આવી ગયા ખેતરમાં અને જો આ બધું ઊંધી વાટી ગાલેલું. વરસાદ આવે એટલે બધું પલળીને સાફ થઈ ગયું. જો આ સાઈડે ને પેલી સાઈડે અડધું આખું વાડી ગાલેલું. અને આપણે જવાનું ગોર ફરીને પેલી સાઈડે. કારણ કે આને પિયર આપવું. તો જુઓ ગાઈસ બધું ઊંધી વરસાદમાં બધું પલળી ગયું. અને આટલું વાટેલું આવું ને આટલું વાટેલું એટલું આપણે મેલી હોય. બાકી વાટવાનું સામે ખૂણામાં દેખાય ને એટલું. કારણ કે 2 દિવસથી વાતાવરણ બદલી ગાલેલું એટલે એટલું વાટ્યું નહીં. જો કાલે વરસાદ ના આવે તો આપણે વાટવાનું ચાલુ કરીએ. અને પહેલાં પેલું રોપેલું એ પહેલનું નેપિયર હ. અને આ છે એ અત્યારે નવું રોપ્યું. ખાતરમાં ભર્યું ને એટલે ઘાસ બહુ થયું. અને પેલી સાઈડે તો લસકાજાર છે. અને આપણે લેવા જવાનું પેલો આબો દેખાય ને ત્યાં પોટલું બાંધેલું હોય ઘાસ. એટલે ભૂરી આવે ત્યાં લગી આપણે જઈએ ઘાસ લેવા. કારણ કે એમાં તો પાણી નહીં મૂકવાનું પતી ગયું એટલે. પણ આટલા ઊભી રાખીએ ગાડી બની જાય. અહીંયા પાછા કોટા બહુ હજો એટલે પંચર પડે એટલે જોઈ વિચારીને આપણે ગાડી હાંકવી પડે. અને આપણે ગાડી લઈને આવ્યા ને પૂરી હેડીને આવી તો આપણે પહેલાં આવી ગઈ. જો આપણે ગાડી લઈને ગોળ ફરીને આવ્યા ને એવી દોટ કાઢીને આવી. શું લેવા દોટ કાઢેલી તા. અને આ ખેતરમાં એટલા બધા કોટા હતા ને બીજું ચમનું પૂરી વાટા. ચંબો કોટા હે બતાવી જો ભાઈ કોટા હે ને એક હોના કોટા વાગા
એખરા જો આવા કોટા હોય ને વ્હાઈટ એટલે દેખાય ના, અને બધા લસકા જારમાં હે ને એટલે કોટા વાગે હે. એટલે આટલું ભૂરી એમ કહે કે આટલું વાટવાનું નહીં, એ રવા દેવાનું હોય, કારણ કે એ વાટશે પછી વાટવાનું પૂરી પાડો બોધ દેવાનો એમ કે. અને જો બે ભારા તૈયાર થઈ ગયા અહીં, એક આપણે લઈ જવાનો છે અને એક લઈ જવાનું હોય ભૂરી. જો આપણે તો પાછા માથા નહીં લઈ જવાના, એક્ટિવા પર લઈને જવાના. અને એક કામ કરતા હું માથા લઈ જાઉં અને તું એક્ટિવા લઈને જાય, એમ કરવું? એક્ટિવા લઈને હો હતા તાણા સીધી કયા કે તબેલામાં જીમ પડું બોલ હે. એક્ટિવા લઈને આવું ને તો તબેલામાં લઈને જત રહું. કઈ રી એક્ટિવા લઈને ભાઈ પૂરીને એમ કેવું તમે માથા લઈને આવો અને હું એક્ટિવા લઈને જાઉં. જો પૂરી એક્ટિવા ચાલવો ને તો સીધું બારું ઘેર જઈને પડે હેતરમાં. શીખવી એક ફરા શીખતી ખબર વંઢા ઠોકેલી કયા આગળ ભાઈ ઘેર ને એક ફરા પૂરીને શીખવાડતો ને ચાલુ કરીને એક્ટિવા તે સીધી વંઢા જઈને ઠોકી ઊભી જ ના રે. હજી પેલું આવું વાઢવાનું ને પૂરી આ નેચે હોય નેનું અડધું ને આપણું જો ઘર દેખાય ટાવર દેખાય ને અહીંયા આપણું ઘર હ એ ટાવર વાળો તબેલો એટલે આટલા સેટ હ એક ને બે ખેતર વચ્ચે હ. એટલે પૂરીને તો માથા લઈ જવા મોઢું ને આખું વરા માથા જ લઈ ગઈ નહીં નહીં લઈ ગઈ બોત તો નહીં આવડતું કેટલું એક જણના લે મેલ હે. અને પછી એક કામ કર દૂધ ફટાફટ કાઢી લે. હું કાઢું ગાયનું દૂધ કેટલા દાડા એટલે મને તા લે તબેલામાં શું થાય મને ખબર જ નહીં. કેટલા દાડા નહીં ઉભી કેમ નહીં ઉભી ભાઈ અમાર ગાય છે ને એક ગાય હવે તૈયારી છે ફરી વાવવાની અને દૂધ આપે છે એટલે 1 મહિના જેવું કાઢશે એટલે દૂધ હવે એને છોડી દેવાનું. તો આપણે તો મેળવી દીધો ભારો એક્ટિવા ઉપર જો અને હવે નીકળીએ ઘેર જવા. અને ભારો એટલો કે સીટ ઉપર બેસવાની જગા ને એટલે હરખો કરીને પછી નીકળી જઈએ. આપણે આગળ પત્ર મારવાનું ચાલે હ એટલે જો ભૂરી આવી પતરું લઈને મેળ દે ડાયરેક્ટ ઉપર. હા હા ભંગારમાં અહીં વેન લઈને આવી કઈ પત્ર હું લે લાવી કયા આગળ એટલે જો તો ખરી તું પતરું લાવી હું કઈ એ વાની પર પત્રો પર